આજ તો બહુ તડકો હતો અને અમારે કામરેજ જવાનું હતું. જાવીને ઈ પેલા પ્યારા પ્યારા સબસ્ક્રાઇબર આવી ગયા. મારી હારે ફોટો પાડવા આવ્યા હતા. મને કે અમે કઈ સોડા પીવા નથી આવ્યા. ઈ વાત હાશી, પણ આ કાળ ઝાળ ગરમીમાં તો સોડા બને. હા, પછી અમે કામરેજ જવા નીકળી ગયા. રસ્તામાં મમતા ભેગા થઈ ગયા. અમારે આવવાનું છે. હા તો હાલો, એમાં પૂછવાનું હું. અહીંયા આવ્યા તો ભેળ બનાવવાનો પ્રોગ્રામ હાલતો હતો. બધા શેરીના છોકરા હોય કે નહીં, હા તો ઈ 10 રૂપિયા કાઢીને પ્રોગ્રામ કરતા હતા. તો અમે એમાં સામેલ થઈ ગયા. 10 રૂપિયા આપીને, અને ભેળ તો જો એક તગારું થઈ. પછી ખાધું તરબૂચ. મારા ભાભીને હવે આજકાલમાં ડિલિવરી થવાની છે. મમતા કે હાલો આપણે બટાકાનું શાક અને રોટલા કરી નાખવી. ખાવાનું બને ને ત્યાં સુધી રાજને આ નાના નાના છોકરા હારે રમવાનું છે. ઘણા ટાઈમ પછી મેં રોટલો ખાધો. અહીંયા છે ને ગામડા જેવી ફિલિંગ આવે. હાલો આજ કમેન્ટમાં કહેજો, તમે પૈસા કાઢીને પ્રોગ્રામ કરો છો કે કેમ? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.